નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું ગૌરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામે છે, ત્યારે કોંગ્રેસ કઈ રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહજી સોલંકી। વાત કરીશું ભરતસિંહજી સોલંકી સાથે। જી ભરતસિંહજી, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર ગૌરવભાઈ। ભરતસિંહજી, સૌ પ્રથમ વાત કે જ્યારે ગુજરાત કોંગ્રેસનું સુકાન ફરીવાર સંભાળ્યું ત્યારે નવસર્જન ગુજરાતના સ્લોગન સાથે તમે ફરી એક નવી ઇનિંગની શરૂઆત કરી। શું છે આ નવસર્જન ગુજરાત? નવસર્જન ગુજરાત એટલા માટે કે જ્યારે ગુજરાત 1960માં મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા ત્યારે કોંગ્રેસના વડવાઓએ ગુજરાતની જનતા જનાર્દન સાથે રહીને એમનો વિશ્વાસ સંપાદન કરીને ગુજરાતનો વિકાસ શરૂ કર્યો। એ રિફાઇનરી હોય, એ આઈપીસીએલ હોય, ફર્ટિલાઇઝર કંપની હોય, ડેમો હોય, એ યુનિવર્સિટીઓ હોય, હોસ્પિટલો હોય, આ તમામ ક્ષેત્રે કોંગ્રેસે શરૂઆત કરી એક સરસ મજાના ગુજરાતના વિકાસની ગાથાની। અને આ વિકાસની ગાથા ચાલી સુંદર રીતે 1990 સુધી। 1990 પછી જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતીઓના વિકાસને બદલે મુઠ્ઠીભર લોકોનો વિકાસ થવા માંડ્યો। અને આ ગુજરાતની સામાન્ય પ્રજા જેને વિકાસનો લાભ મળવો જોઈએ એ મળવાને બદલે મુઠ્ઠીભર લોકોના હાથમાં એ વિકાસનો લાભ ગયો। ત્યારે અમે શરૂ કર્યું છે 2015 થી નવસર્જન ગુજરાતની વાત, કે જેમાં અમે માનીએ છીએ કે નર્મદા ડેમ જેની 50,000 કિલોમીટર કેનાલોનું કામ પૂરું કરવાનું છે એ અમે પૂરું કરવા માંગીએ છીએ, જેનાથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા ભાગમાં પીવાનું પાણી મળી રહે અને સિંચાઈની સગવડ થાય, સાથે વીજળીનું ઉત્પાદન સારું થાય અને એનાથી પર કેપિટા એટલે માથાદીઠ આવકમાં ખેડૂતમાં સુધારો થાય। ગુજરાતના ઉદ્યોગો એ ટેક્સટાઇલ હોય, ઇન્ટરમીડિયેટ ડાઈ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ હોય, પી ગાયન હોય કે સુરતનો ડાયમંડ ઉદ્યોગ હોય, આ પાયાના ઉદ્યોગોને અમે મહત્વ આપવા માંગીએ છીએ। જે જીઆઈડીસી દ્વારા નાના મોટા ઉદ્યોગોની સ્થાપના કરી ગુજરાતના યુવાનોને રોટી આપવાનો જે પ્રયત્ન હતો એ પ્રયત્નને અમે વધારે મજબૂત કરવા માંગીએ છીએ। શિક્ષણ જે આજે ખાનગી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સોંપી દીધું છે, ત્યારે હું દાખલો લઉં કે મારા જેવાને ભણવાનો ખૂબ જ ઓછા દરે 500 રૂપિયા 6 મહિનાની ફીમાં ભણવાનું થયું અને એ ભણ્યા પછી મને નોકરી પણ સરકાર તરફથી એન્જિનિયર તરીકેની મળતી હતી। એવી સ્થિતિનું ગુજરાતને અમે ફરી પાછું લાવવા માંગીએ છીએ। આરોગ્યની બાબતમાં પણ ગુજરાતમાં ખાનગી ક્ષેત્રમાં લોકોને ન જવું પડે અને સરકારી, અર્ધ સરકારી હોસ્પિટલો દ્વારા લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે, આ બાબતની પણ અમે ચિંતા કરી રહ્યા છીએ અને આ અમારા નવસર્જનની એક પ્રાથમિક દિશા છે। ભરતસિંહજી, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે, થોડા સમયમાં મતદાન થવાનું છે, કઈ ખાસ રણનીતિને આધારે કોંગ્રેસ આ વખતે ચૂંટણી મેદાનમાં છે? ગુજરાતની કોંગ્રેસ જ્યારે મેં 7મી માર્ચ 2015ના રોજ જવાબદારી સંભાળી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, ત્યારે જ અમે જાહેર કર્યું કે ગુજરાતની કોંગ્રેસ મધ્યમ વર્ગનો અવાજ બની રહેશે। એટલે ગુજરાતના મધ્યમ વર્ગ જેણે ગુજરાતનો વિકાસ કર્યો, જેણે 1,30,000 કરોડ રૂપિયા જેટલો ટેક્સ ભરીને ગુજરાતની સરકારની તિજોરી ભરી, ખોબે ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા અને ચૂંટણી લડવા માટે પણ 500 કરોડ રૂપિયા જેટલું ફંડ આપ્યું, ત્યારે એ મધ્યમ વર્ગને આજે અવગણીને ભારતીય જનતા પાર્ટી જે રીતે વર્તી રહી છે, ત્યારે આ ગુજરાતની કોંગ્રેસ મધ્યમ વર્ગનો અવાજ બની રહેશે અને ગુજરાતના વિકાસની ગાથાને મધ્યમ વર્ગ દ્વારા આગળ લઈ જશે। ગુજરાતના મતદારોની વાત કરીએ તો શહેરી મતદારો અને ગ્રામીણ મતદારોમાં એક ચોક્કસ તફાવત જોવા મળે છે અને આ વખતની ચૂંટણીમાં માત્ર એક અઠવાડિયાનો જ તફાવત છે। કઈ રીતે જુઓ છો આ બંને તફાવતને અને કઈ રીતે તાલમેલ કરશો શહેરી અને ગ્રામ્ય મતદારોમાં? શહેરી મતદારો વધારે જાગૃત છે, શહેરી વિસ્તારોમાં સુવિધાઓ પણ પ્રમાણમાં વધારે છે, પણ સાથે સાથે શહેરી મતદારોની કોઠાસૂઝ અને સમજદારી એમના શિક્ષણ અને બીજા કારણે ખૂબ ઊંડી છે અને એ મતદારોની અપેક્ષાઓ પણ વધારે છે। જે અપેક્ષાઓ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આ જે મતદારોની હતી મધ્યમ વર્ગના અને શહેરી મતદારોની, એ તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે। અમે એમ કહીએ છીએ કે જે કંઈ વિકાસ થયો છે એ વિકાસ 2004 થી 2014ના કોંગ્રેસના યુપીએ શાસનના કારણ છે। જવાહરલાલ નહેરુ રિન્યુઅલ મિશન દ્વારા
કરોડો અબજો રૂપિયા આપવામાં આવ્યા, જેથી શહેરોનો વિકાસ થયો છે. દાખલો આપું કે રાજ્યના મુખ્યમંત્રી એમ કહી રહ્યા છે કે 10,000 કરોડ રૂપિયા અમે 5 શહેરોના વિકાસ માટે વાપરીશું, સ્માર્ટ સિટીની વાત કરી રહ્યા છે. ત્યારે આ 10,000 કરોડ રૂપિયાની મદદ કોંગ્રેસના શાસનમાં 2004 થી 2014 દ્વારા કરવામાં આવી હતી. હાલમાં તો ભાગ્યે 20 કરોડ રૂપિયા જેટલી મદદ અમદાવાદ જેવા શહેરને આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ભરતજી, મહત્વનો સવાલ એ થાય કે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો જનાધાર લગભગ નહીવત છે. 6 મહાનગરપાલિકાની વાત કરીએ તો તમામમાં વિપક્ષમાં રહેલી છે કોંગ્રેસ પાર્ટી. શહેરી મતદારોને રીઝવવા માટે, શહેરી મતદારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા માટે કોઈ ખાસ રણનીતિ ખરી? આપ જાણો છો એમ કે અમદાવાદનું રિવરફ્રન્ટ એ જ્યારે કોંગ્રેસનું શાસન હતું એને આભારી છે. આજે પણ એ રિવરફ્રન્ટને વડાપ્રધાન જેવા ચીનના પ્રમુખને બોલાવીને બતાવતા હોય કે જુઓ અમારું આમ ખૂબ સુંદર અમદાવાદ શહેર છે. ત્યારે અમદાવાદ શહેરનો જે વહીવટ છે એ વહીવટને કાર્યક્ષમ બનાવી, સ્વચ્છ વહીવટ બનાવી અને જે ખૂબ ઊંચો ટેક્સ લાદવામાં આવ્યો છે એ ટેક્સમાં ઘટાડો કરવાનું કોંગ્રેસનું આયોજન છે. ભરતસિંહજી, ગામડાની વાત કરીએ તો જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે તો ગામડામાં પણ કોંગ્રેસનો જનાધાર પ્રમાણમાં નહીવત છે, કારણ કે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ હતી એમાં પણ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. શા માટે ગામડામાં પણ આ સ્થિતિ જોવા મળી ગઈ? ગામડાઓમાં અમે લોકાભિમુખ થઈ અમારા સંગઠનને ગ્રામ કક્ષા સુધી અને બૂથ કક્ષા સુધી લઈ ગયા છે અને ગામડાના પ્રશ્નોને સારી રીતે સમજી એમની સાથે સંકલન કરી અને ગો ટુ ધી પીપલના કાર્યક્રમ દ્વારા અમારો સંકલન પ્રજા સાથેનું અમે વધાર્યું છે. અને આ વખતે આપ જોશો કે ગામડાઓમાં પણ ચોક્કસપણે કોંગ્રેસનો જનાધાર મજબૂત બન્યો છે અને ગુજરાતની પ્રજાનો આશીર્વાદ આ વખતે શહેરોમાં પણ કોંગ્રેસને મળશે, ગામડાઓમાં પણ કોંગ્રેસને મળશે. વિઝન ડોક્યુમેન્ટના નામે 6 મહાનગરપાલિકામાં તમે ચૂંટણી વચનો આપ્યા, ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. શા માટે તાલુકા અને જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે નહીં? ગ્રામ્ય પંચાયત માટે પણ અમારું વિઝન ફોર પંચાયત અમે બહાર પાડવાના છે, જે અમારું લગભગ તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં જ્યારે અમારું આ 22મીએ મતદાન પૂરું થશે શહેરોનું, એ પછી અમે રજૂ કરવાના છે. તમે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જે વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડ્યું, એની સામે ભાજપે જે ભાજપનું હિત, અમદાવાદનું હિત, ભાજપનું જતન, અમદાવાદનું જતન નામનો એક ચૂંટણી ઢંઢેરો એમને પણ બહાર પાડ્યો છે. કઈ રીતે તુલના કરો છો બંનેની? કોણ કેટલું ચડિયાતું, કોણ કેટલું ઉતરતું? મોટાભાગની અમારી જ વાતો એમણે લઈ લીધી છે. રિવરફ્રન્ટની વાત પણ અમારી હતી. સ્માર્ટ સિટી, જેમ અમદાવાદને મેગા સિટી બનાવવાનું, કર્ણાવતીને મેગા સિટી બનાવવાની વાતો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કરતી હતી, પણ કોંગ્રેસે કેન્દ્ર સરકારમાં આવીને અમદાવાદને મેગા સિટીનો દરજ્જો આપ્યો છે. અને દરજ્જો આપ્યો એટલું જ નહીં, પણ કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી, જેના કારણે અમદાવાદના ફ્લાયઓવર હોય, અમદાવાદની સુંદરતા હોય, અમદાવાદનો વિકાસ હોય, એ તમામમાં કોંગ્રેસે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. કોંગ્રેસના ભૂતકાળની વાત કરીએ તો કોંગ્રેસ સામેની પાર્ટી સામે નહીં, પરંતુ અંદર લડતી જોવા મળી છે અત્યાર સુધી. વિધાનસભાની ચૂંટણી હોય તો કે લોકસભાની ચૂંટણી હોય તો. ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે. આ જ પદ્ધતિ, આ જ અનુસરણ ચાલુ રહેશે કે કઈ નવીનતા? આપે જોયું હશે કે કોર્પોરેશનો અને તાલુકા જિલ્લા પંચાયતોની ટિકિટની વહેંચણીઓમાં નીચેથી અમે સૌ ઉમેદવારોના નામ લઈ આવ્યા અને જે સરસ સારી રીતે સંકલન જળવાયું અને ટિકિટોની વહેંચણી થઈ, એ પરથી આપને લાગતું હશે કે કોંગ્રેસ યુનાઇટેડલી આ વખતે મજબૂતાઈથી લડી રહી છે પ્રજાનો આશીર્વાદ મેળવવા માટે. ટિકિટોની વહેંચણીમાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફો જોવા મળી હતી, જેમ કે રાજકોટના પૂર્વ સાંસદ અને લીગલ સેલના ચેરમેને પણ રાજીનામું આપવાની ધમકી ઉચ્ચારી હતી, ક્યાંક ને ક્યાંક મનાવવાની ફરજ પડી કોંગ્રેસે. થોડી ગેરસમજ ફેલાય છે ટિકિટો બાબતમાં. રાજકોટ શહેરમાં અમારા કુંવરજીભાઈ બાવળિયાને કોઈ ચર્ચા વિવાદ હતો નહીં. જે કંઈ કામ કરવાની બાબત હતી, કોણ વધારે કામ કરે, કોણ વધારે ઉત્સાહથી વાત કરે, કામ કરે, એ માટે ઇન્દ્રનીલભાઈ અને કુંવરજીભાઈ બંનેનું સરસ મજાનું સંકલન થઈ ગયું છે. ખૂબ સારી રીતે કામ કરે છે અને રાજકોટ મહાનગરપાલિકા આ બંને આગેવાનો ભેગા થઈને કોંગ્રેસને લાવી આપશે પ્રજાના આશીર્વાદથી, એવો અમને પૂરો વિશ્વાસ છે. રહી વાત બાબુભાઈની, કે જેને માટે આપ લીગલ સેલના ચેરમેનની વાત કરી રહ્યા છો, ખૂબ જોરશોરથી કોંગ્રેસનો પ્રચાર પ્રસાર સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે, ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે, એમને પૂરેપૂરો સંતોષ છે. એટલે તમે માનો છો કે આ વખતે જૂથવાદની કોઈ અસર ચૂંટણી પરિણામમાં જોવા નહીં મળે? ખૂબ સારી રીતે
કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને કામ કરી રહ્યા છે. એક સ્વાભાવિક હરીફાઈ હોય કે કોણ વધારે સારું કામ કરે, અને ટિકિટના દાવેદારો જ્યારે વધારે હોય ત્યારે સ્વાભાવિક થોડી વાતચીત આમ તેમ થતી હોય એવું લાગે. અમદાવાદ મહાનગરપાલિકા જે પ્રતિષ્ઠાનો જંગ કહી શકાય, એમાં જે અમદાવાદના દાલિમના ધારાસભ્ય શૈલેષ પરમાર અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ કે જેમને એકને રાજકોટની જવાબદારી અને એકને જામનગરની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આ બંને નેતાઓએ પોતાની જે જવાબદારી સોંપવામાં આવી હતી એનાથી સવિશેષ અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગીમાં દખલગીરી કરી હતી. તમને લાગે છે ક્યાંક ને ક્યાંક પેનલ પર અસર થયા નહીં? શૈલેષભાઈ અને હિંમતસિંહભાઈ બંને જામનગર અને રાજકોટમાં કોર્ડિનેશન કમિટીના ચેરમેન તરીકે ખૂબ સારું કામ કર્યું છે. હવે સ્વાભાવિક એક અમદાવાદના પૂર્વ મેયર છે અને એક અમદાવાદના ધારાસભ્ય છે, ત્યારે એમનું યોગદાન અમદાવાદ શહેરમાં કોંગ્રેસ કેવી રીતે જીતી એ માટેનો એમનો પ્રયત્ન હોય, એમણે કોંગ્રેસની જીત માટે મહત્વનો ફાળો આપ્યો છે. ભરતજી, તમે જ એક જાહેરાત કરી હતી કે 15 ઓગસ્ટ સુધીમાં તમે ઉમેદવારો નક્કી કરી દેશો અને લગભગ નવરાત્રીથી દિવાળી સુધી એના ઉમેદવારોની જાહેરાત થઈ જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા દિવસ સુધી ઉમેદવારોની જાહેરાત ના થઈ, પ્રચાર ઉપર પણ તેની અસર જોવા મળે છે. શા માટે કોંગ્રેસ છેલ્લા દિવસ સુધી ઉમેદવારો જાહેર કરી શકે? આ વખતે અમે અમારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ વહેલી શરૂ કરી હતી, પરંતુ જેમ જેમ સમય જતો ગયો એમ કોંગ્રેસની પ્રજા પ્રત્યેના સંકલન અને સદભાવના વધવાના કારણે ઉમેદવારોનો ધસારો વધતો ગયો અને તેથી કરીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પ્રમાણમાં થોડી મોડી થઈ અને અમે ઉમેદવારો પસંદ કરવામાં અમારો સમય વધારે ગયો. તમને લાગે છે કે જે ઉમેદવારો પસંદ કરવામાં સમય વધારે ગયો એની પ્રચાર ઉપર થોડી અસર પડશે અને થોડો ઓછો સમય મળ્યો હોય નેતાને? અમે ગુજરાતની પ્રજા શું વિચારે છે એના પર આખી ચૂંટણી લડી રહ્યા છે અને એટલા માટે જ કેમ કરીને ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી શકાય, ખૂબ અમે અમારા ઉમેદવારોને કહ્યું છે કે આપ વિનમ્રતાપૂર્વક પ્રજાની સાથે સંકલન કરો અને એમના આશીર્વાદ માંગો અને એક સેવક તરીકે ભવિષ્યમાં એમની પડખે ઉભા રહો, સાથી મિત્ર અને ભાઈ તરીકે ઉભા રહો, નેતા તરીકે નહીં, એ વાત અમે એમને સમજાવીને મોકલ્યા છે. ભરતજી, તમે જે મેન્ડેટ આપ્યા હતા એમાં કેટલાક જિલ્લા પ્રમુખો દ્વારા એ મેન્ડેટમાં નામ સુધારીને અથવા તો જે કોરા મેન્ડેટ હતા એમાં પોતાને ગમતા ઉમેદવારનું નામ લખીને પણ તેમને આગળ મોકલી આપ્યું હતું. ક્યાંક ને ક્યાંક લાગે છે કે પકડ થોડી ઢીલી થઈ હોય સંગઠન ઉપરથી તમારી? અમે જે અમારા પસંદ થયેલા ઉમેદવારોના મેન્ડેટ પણ નક્કી થઈ ગયા હતા, પણ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ સંકલન જરૂરી હતું અને સંકલનના ભાગરૂપ કેટલાક ફેરફારો ચોક્કસપણે થયા હતા. સંગઠન પર પકડ મજબૂત ખરી કે ઢીલી? સંગઠન પર પકડ વધારે મજબૂત છે એ તો મીડિયા કહી શકે અને ગુજરાતની પ્રજા નિર્ણય કરી શકે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષમાં એટલે કે એક દાયકામાં જે વિકાસ કર્યો છે એના નામે એ મત માંગી રહી છે. તમે શું માનો છો, 10 વર્ષમાં કેટલો વિકાસ થયો અને કેવો? મેં પહેલા જ કહ્યું કે 1960 થી સર્જન ગુજરાતનું અને એ પછી 1990 થી અને 2015 સુધી જે વિકાસ અટકી ગયો અને એ પછી અમે 2015 પછી નવસર્જનની વાત કરી. સ્વાભાવિક જ દાખલો કે મુખ્યમંત્રી દાવો કરે કે ગુજરાતમાં ખૂબ રોડ થયા. ગુજરાતમાં રોડ બનાવવા માટે 27,000 કરોડ રૂપિયા કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપ્યા. વડાપ્રધાન સડક યોજનામાં પણ કરોડો અબજો રૂપિયા આપ્યા. 24 કલાક વીજળી મળી રહે છે એ દેન એમ કે રાજ્યના મુખ્યમંત્રી કહે છે નરેન્દ્રભાઈની હતી. આ ગુજરાતની પ્રજાના આશીર્વાદના કારણે જ્યારે હું ઉર્જા મંત્રી બન્યો અને આ વાતની મેં ખરાઈ તપાસણી કરી ત્યારે એમાંથી મેં ઉર્જા મંત્રાલયમાંથી આંકડાઓ કાઢ્યા તો ગુજરાતને વીજળીનું ઉત્પાદન કરવા માટે 50,000 કરોડ રૂપિયાની મદદ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કરી હતી. રાજ્યની સરકાર તો જે રાજ્યના વીજળીના એકમો હતા એ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જે ઉત્પાદન કરતા હતા એ ઉત્પાદનમાં વધારો કરવાને બદલે એમણે ઘટાડો કર્યો. ખાનગી ક્ષેત્રની વીજળી વેચાતી લઈ અને પ્રજાને મોંઘી વીજળી આપવાનું અને કમિશન ખાવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું અને તદુપરાંત આ રાજ્યમાં જે વીજળીનું ઉત્પાદન થતું હતું એ બીજા રાજ્યમાં વેચી દઈ જે વીજળી ગુજરાતના ખેડૂતોને આપીને 14 કલાક આપી શકાય એવી સ્થિતિ હતી તો ખેડૂતની સાથે અન્યાય કરીને વીજળી બહારના રાજ્યોને વેચી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ભરતજી, છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું. આ આંદોલનનો કેટલો લાભ કોંગ્રેસની ચૂંટણીમાં થશે?
આ શિયાળામાં પેસ થઈ ગયો છે વધુ મોટો. હવે પેસ પર મેળવો 33% એક્સ્ટ્રા. Guys are crazy about bodybuilding. જે જુઓ બોડી જ બનાવે છે, મારે પણ બનાવી છે આવી બોડી. સુદૃઢ શરીરની સાથે વજન વધારવામાં મદદ કરે. ન્યુટ્રીગે મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. खूबसूरत वाळની જંગમાં દરેક સ્ટાઇલની સાથ મારા વાળ થઈ જાય છે ડેમેજ્ડ અને કમજોર, પરંતુ હવે નહીં. નવું ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ સેનોગ્રેડ આયોનિક કોમ્પ્લેક્સની સાથે આ વાળને બનાવે સ્ટ્રોંગર અને રાખે સ્ટાઇલિંગ ડેમેજથી સુરક્ષિત. खूबसूरत वाळની જંગમાં જીત થશે માત્ર મજબૂતીની. नवू ट्रेसमे आयोनिक स्ट्रेंथ. जमाना बदल जाता है पर हमेशा साथ रहता है यूनाइटेड प्रेशर कुकर. ખાઈ જાઓ યુનાઇટેડ કે ગુણ ગાઈ જાઓ. खाए जाओ यूनाइटेड के गुण गाए जाओ. એટલે સૂર્યા ચલ જવાબ આપ. આ આખા દેશમાં રોકાણ માટેનું બેસ્ટ રાજ્ય કયું? એટલે આ ખબર નહીં. ગુજરાત. અને સ્વચ્છતા અભિયાનમાં સૌથી આગળ કોણ? એટલે આ ગુજરાત. આ દરેકે દરેક ગામોમાં ઘરે ઘરે શૌચાલય તો બનાવ્યા છે આનંદીબેને. ને વિકાસના જોરદાર પરિણામ લાવતું હોય એવું રાજ્ય પણ ગુજરાત. ટૂંકમાં કમળનું બટન એટલે વિકાસનું બટન. વણથંભ્યો વિકાસ, ગતિશીલ ગુજરાત. ભાભી આટલા મેલા કપડા વ્હીલ ટ્રાય કરો. વ્હીલ નવો છે અને વધારે સારો છે. પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ. ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો. રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી આપનું કિંમતી અને પવિત્ર મત નિશાન ચેસ બોર્ડને આપીને ભવ્ય વિજય બનાવી આભારી કરશું જી. સંતૂરની યુવાન નિખરતી ત્વચા હવે શિયાળામાં પણ. નવો સંતૂર પ્યોર ગ્લો ખાસ શિયાળા માટે. હવે 3 સંતૂર પ્યોર ગ્લો માત્ર 99 રૂપિયામાં અને હજી એક સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. મારુતિ ટ્રેડ સેન્ટર 7 લાખથી શરૂ અને એ પણ પાછા 24 મહિનાના સરળ હપ્તા પર. તૈયાર છો ને તમારા બિઝનેસને સફળતાના એક નવા મુકામ પર લઈ જવા? મારુતિ ટ્રેડ સેન્ટર છે તમારી સાથે, તો બુકિંગ કરાવી લો. મોજે રંગોલી ચોકડી, હજીરા હાઈવે ટચ, વેલંજા, સુરત. મ્યુનિસિપાલિટી સ્કૂલનું શિક્ષણ તમે તો જાણો જ છો, અને વિદ્યાર્થી દીઠ ₹43,240 નો ખર્ચો. પ્રાઇવેટ સ્કૂલ કરતા કેટલોય વધારે. આ વહીવટ કર્યો ભાજપે આપણા ટેક્સનો. પેટે પાટા બાંધી બાળકોને મોંઘી સ્કૂલોમાં ભણાવવા પડે છે, પણ ક્યાં સુધી આ અન્યાય? કોંગ્રેસ આપશે ગુજરાતના ભવિષ્યને આધાર. દરેક વોર્ડમાં વિકસાવવામાં આવશે આધુનિક સુવિધાવાળી ઓછામાં ઓછી એક મોડલ સ્કૂલ, જે હશે પ્રાઇવેટ સ્કૂલની સમકક્ષ. શિક્ષણના ખર્ચનો થશે સાચો ઉપયોગ. જે શાળામાં તમામ બાળકોને ભણાવતા તમને થશે ગૌરવ. માત્ર જાહેરાતો નહીં, ચાહે હિતનું શાસન. કોંગ્રેસ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભરતસિંહ, છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું. આ આંદોલનનો કેટલો લાભ કોંગ્રેસની ચૂંટણીમાં થશે? સ્વાભાવિક જ રીતે પાટીદાર આંદોલન એક ભારતીય જનતા પાર્ટીની સરકાર સામેનો અસંતોષનું આંદોલન રહ્યું, અને અમે ગુજરાતની મધ્યમ વર્ગની પ્રજાનો અવાજ બની રહેવાનું નક્કી કર્યું છે. અને અમે જે અવાજ બની રહ્યા છે એટલે અમે આ મધ્યમ વર્ગની પડખે ઉભા રહ્યા છે, અને અમને આશા છે કે આ વખતે આ મધ્યમ વર્ગનો આશીર્વાદ પણ કોંગ્રેસને મળશે. પાટીદાર આંદોલનની ફળશ્રુતિ એ કહી શકાય કે પાટીદાર મતદારો કોંગ્રેસ તરફ ઢળશે? મને પૂરો વિશ્વાસ છે. પાટીદાર સમાજનો આશીર્વાદ મળશે, અમને બ્રહ્મ સમાજનો આશીર્વાદ મળશે, વણિક સમાજનો આશીર્વાદ મળશે, લુહાણા સમાજનો આશીર્વાદ મળશે, અમને રાજપૂત સમાજનો મળશે, અમને એસસી, એસટી, ઓબીસી, લઘુમતી સૌનો આશીર્વાદ. કોંગ્રેસ બધા જ સમાજને સાથે લઈને ચાલે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આખું જે પાટીદાર અનામત આંદોલન જે ચાલ્યું એ કોંગ્રેસના ટેકાથી ચાલતું હતું. ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. કેમ કરીને
કોંગ્રેસ પર આક્ષેપો કરવો એ એનો વિચાર છે. જે રીતે આંદોલન શરૂ થયું અને લગભગ 150 જેટલી રેલીઓ થઈ અને છેલ્લી જે રેલી થઈ અમદાવાદમાં એ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમાનુષી વલણ દાખવ્યું અને જે રીતનું દમન આંદોલનકારીઓ પર કર્યું, નિર્દોષ લોકો પર કર્યું, એના કારણે ગુજરાતની પ્રજાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની સરકાર પરથી ઉઠી ગયો છે. ખૂબ રોષ ફેલાયેલો છે કે આ સરકાર અમારી સરકાર નથી, આ તો અમને અન્યાય કરનારી, અમારા પર જુલમ કરનારી સરકાર છે એવું સ્પષ્ટ સાબિત થયું છે. તમારા દ્વારા એક વચન આપવામાં આવ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો આર્થિક પછાતને 20% અનામત આપવાનો તમે જે વચન આપ્યું છે, આ વચનને કઈ રીતે પૂરું કરશો જ્યારે 49% અનામત ઓલરેડી દાખલ છે? જ્યારે 49% અનામત દાખલ છે ત્યારે બાકીના 15 થી 20%ની અમારી એ લાગણી છે કે અમે ભારતીય જનતા પાર્ટીની સરકારને કહ્યું હતું કે તમે કાં તો વટહુકમ લાવો કાં તો વિધાનસભામાં બિલ લાવો. એ વિધાનસભામાં બિલ નહીં લાવે તો અમે લાવશું અને વિધાનસભામાં બિલ પાસ થયા પછી પાર્લામેન્ટમાં પસાર કરી અને જ્યુડિશિયરી સાથે સંકલન કરીને જ્યારે કોંગ્રેસ સત્તા પર આવશે ત્યારે આ જે અનામત છે 15 થી 20% એ આપવાનો અમારો ઉદ્દેશ છે, આ અમારી લાગણી છે, આ અમારી માંગણી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 49% કરતા વધારે અનામત ના હોવી જોઈએ. એટલા માટે જ મેં કહ્યું કે સુપ્રીમ કોર્ટને કન્વિન્સ કરવા માટે અમે વિનંતી કરીશું પાર્લામેન્ટમાં જ્યારે અમારી સરકાર હોય ત્યારે, નહીં તો પાર્લામેન્ટ દ્વારા જે કંઈ ફેરફારો કરવા હશે, અમારા કોંગ્રેસ અધ્યક્ષા આદરણીય સોનિયાજી પણ બિહારની સભામાં આ જાહેર કર્યું છે કે જે આર્થિક રીતે પછાત છે એને માટે ઈબીસી માટે પણ અનામતનો લાભ મળવો જોઈએ. પાટીદારોની લાગણીને વાચા આપીને જે ટિકિટો આપવામાં આવી છે એનાથી તમને એવું નથી લાગ્યું કે તમે ઓબીસી વોટ બેંક સાથે અન્યાય કર્યો હોય? અમે સંતુલન કર્યું છે, અમે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે, સમાજના બધા જ વર્ગને સાથે લઈને ચાલ્યા છે અને એટલા જ માટે આ વખતે ટિકિટની ફાળવણીમાં પ્રમાણમાં ઉહાપો ઓછો અને સંતોષ રહ્યો છે. કોંગ્રેસના આટલા અથાગ પ્રયત્નો છે મતદારોને પ્રજા સુધી પહોંચવામાં, પણ શા માટે કોંગ્રેસ પ્રજામાં સ્વીકાર્ય નથી આજે પણ? કોંગ્રેસ પ્રજામાં સ્વીકાર્ય થતી જાય છે. ચૂંટણીઓ આવી રહી છે, આ અમારી પરીક્ષા છે અને આ પરીક્ષામાં અમે ઉત્તીર્ણ થઈશું અમને આશા છે, કારણ કે પ્રજાના આશીર્વાદ અમારી સાથે છે. ગુજરાતમાં સત્તા મેળવવા માટે ખામ થિયરીને બ્રહ્માસ્ત્ર ગણવામાં આવતું હતું. આ ખામ થિયરીમાં કઈ ખામી રહી ગઈ કે કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો? ખામ થિયરી એ ઇરિલેવન્ટ બાબત છે. અમે સમાજના બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલવાનો નિર્ણય કર્યો છે અને જેથી આ વખતે આપણે જોયું હશે કે ટિકિટની ફાળવણીમાં સમાજના બધા જ વર્ગને અમે સાથે લઈને ચાલ્યા છીએ. ભરતસિંહજી, પાટીદાર સમાજ જ્યારે કોંગ્રેસ તરફ ધરવા માટે તૈયાર છે ત્યારે પાટીદારોને ટિકિટ આપવા અંગે પણ જે કોંગ્રેસની નેતાગીરી કરી એમાં કેટલોક વિરોધ થયો હતો. કેટલાક ઓબીસી નેતાઓએ પાટીદારોને ટિકિટ ના આપવા માટેની પણ તૈયારી દર્શાવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક પાટીદારોને કોંગ્રેસમાં સમાવવા માટેનો પણ વિરોધ કોંગ્રેસમાં જોવા મળ્યો. બિલકુલ વિરોધ થયો નથી. આ ખોટી બાબત છે. કોંગ્રેસના સૌ આગેવાનોએ પાટીદાર અને સૌ સમાજને આવકાર્યા છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ વામણી પુરવાર થતી હતી. આ એક પહેલી ચૂંટણી છે જ્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતમાં નથી. આ પરિબળને કઈ રીતે જોયો તમે? નરેન્દ્રભાઈ સીધા અને આડકતરા ગુજરાત સાથે ચૂંટણીમાં સંકળાયેલા જ છે. અમિતભાઈ તો અહીંયા આવીને પ્રચાર પ્રસારનું કામ કરી જ રહ્યા છે. આ બંને આગેવાનો ગમે એટલો રસ લે તો પણ ગુજરાતની પ્રજા ખૂબ સમજદાર છે, એની કોઠા સૂઝ ખૂબ આવડતવાળી છે, સમગ્ર દેશને નેતૃત્વ આપે એવી છે. મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનું આ ગુજરાત છે અને આ પ્રજા આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપવાની છે. તમે માનો છો કે આ ચૂંટણીઓ આવનારી 2017ની વિધાનસભાની ચૂંટણીની સેમીફાઇનલ હશે? સ્વાભાવિક જ રીતે આ ચૂંટણીના પરિણામોની અસર આવનારી 2017ની ચૂંટણીમાં ચોક્કસ પડવાની છે અને અમારે માટે આ વધારે જવાબદારીની વાત બનતી જાય છે. ભરતસિંહજી, આ ચૂંટણીનું જે કંઈ પણ પરિણામ આવે તેના માટે જવાબદાર કોણ હશે? ભરતસિંહ સોલંકી કે સંગઠન? ચૂંટણીનું પરિણામ સારું જ આવવાનું છે અને સારા પરિણામ માટે ગુજરાતની પ્રજાને હું જવાબદાર ગણીશ, એને માન આપીશ, એનું સન્માન કરીશ. બિહાર ઇલેક્શનનું જે પરિણામ આવ્યું કે જે મહાગઠબંધન સામે ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ કારમી હાર થઈ, એની કેટલી અસર આ ચૂંટણી પર જોવા મળશે? આ ચૂંટણીઓમાં સ્વાભાવિક જ રીતે જેમ પહેલા દિલ્હીમાં બન્યું
પછી બિહારમાં ભારતીય જનતા પાર્ટીને કારમી હાર સહન કરવી પડી. વડાપ્રધાન પ્રત્યેનો દેશની પ્રજાજનોનો વિશ્વાસ ઉઠી ગયો છે, ભરોસો ઉઠી ગયો છે, અને ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી પ્રત્યેનો ભરોસો ઉઠી ગયો છે. અને એટલા જ માટે સ્વાભાવિક રીતે કોંગ્રેસ તરફ પ્રજા જોઈ રહી છે. ત્યારે અમારી ફરજ બની રહે છે કે અમે પ્રજાનો અવાજ બની રહીએ, પ્રજાને યોગ્ય બની રહીએ અને અમે એમનો વિશ્વાસ સંપાદન કરીએ. એક છેલ્લો સવાલ ભરતસિંહજી, શા માટે ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને મત આપવો જોઈએ? કોંગ્રેસ એક એવી પાર્ટી છે સમાજના સૌ વર્ગના લોકોને સાથે લઈને ચાલે, કોઈ બાયસ લઈને ચાલે નહીં, કોઈ ભ્રષ્ટાચાર સ્વચ્છતાની બાબતમાં પણ કોંગ્રેસની નીતિ રીતિ સ્પષ્ટ છે. લોકોની કેવી રીતે સેવા કરી શકાય અથવા લોકોની સાથે કેમ હળીભળી શકાય અને લોકોનો અવાજ કેવી રીતે બની શકાય. આઝાદીની લડાઈથી આઝાદી પછી જેમ કે ગુજરાતનો વિકાસ થયો એમાં ગરીબ વર્ગને મધ્યમ વર્ગમાં લઈ આવી, મધ્યમ વર્ગને વધારે સુખી વર્ગમાં લઈ આવી. આ વિકાસની ગાથા માથાદીઠ આવકમાં સુધારો કરવાથી અને ગુજરાતનું ગૌરવ અપાવવામાં કોંગ્રેસનો બહુ ફાળો છે ગુજરાતીઓને માટે. આભાર ભરતસિંહજી, સંદેશ સાથે વાત કરવા બદલ. ખૂબ ખૂબ આભાર આપનો.